હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે પ્રીમિક્સ બનાવશો તો ઇન્સ્ટન્ટ તમારું ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બની જશે। તો ચલો ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવવાનું શરૂ કરીએ। તો ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં આપણે 2 વાડકી જેટલા ચોખા લઈશું। તો મેં અહીંયા ઝીણા ચોખા લીધા છે, તમે અહીંયા કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો। સાથે જ 1 વાડકી અડદની દાળ ઉમેરીશું। 1 વાડકી જાડા પૌવા લઈશું। સાથે જ અડધી વાડકી ચણાની દાળ લઈશું। અડધી ચમચી જેટલી સૂકી મેથી લઈશું। બધું સરસ મિક્સ કરી અને શેકી લઈશું। તો મારી આ રીતે તમે ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવશો તો તમારો હાંડવો અને ઢોકળા એકદમ સરસ બનશે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો આ રીતે તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર બધું શેકી લેવાનું છે। તો બધું જ હલાવતા જઈને આપણે અહીંયા 2 થી 3 મિનિટ જેટલું શેકી લીધું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બધું સરસ ઠંડુ થવા દઈશું। શેકીને એક ડીશની અંદર કાઢી લીધા પછી બધું જ એકદમ સરસ અહીંયા ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેની અંદર 1 વાડકી જેટલો સોજી ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે સોજી શેકવાની જરૂર નથી, આ રીતે બધું શેકીને તમે અહીંયા સોજી એડ કરી શકો છો। તો સોજી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો આ રીતનું તમારે દરદરું પીસવાનું છે। હવે આપણે ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો, આ રીતનું તમારે દરદરું પીસવાનું છે, એકદમ ફાઇન પાવડર તમારે નથી બનાવવાનો। તો ચાળી લીધા પછી જે ભાગ અહીંયા બચ્યો છે તેને પણ આપણે મિક્સર જારની અંદર લઈ અને ફરી પીસી લઈશું। તો બધું જ મિક્સર જારની અંદર લઈ અને પીસી અને આપણે અહીંયા ચાળી લીધું છે અને ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે પ્રીમિક્સને એક એરટાઇટ બરણીની અંદર ભરી લઈશું। તો ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનીને આપણું તૈયાર છે અને આપણે એક એરટાઇટ બરણીની અંદર ભરી લીધું છે, તમે આ જોઈ શકો છો। તો આ રીતે તમે ઘરે ઇન્સ્ટન્ટ ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવી શકો છો। તો ઇન્સ્ટન્ટ ઢોકળા અને હાંડવાનું પ્રીમિક્સ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।